કેમ છો મિત્રગણ? આના પહેલાં મેં એક રીલ બનાવવાની સ્ટાર્ટ કરી હતી, મને પાવું હતું એનું એ ચાલુ થઈ ગયું. મેં તેલ લેવા જ્યું આખો દાળનો ચોક દોરો થતો હોય તો કોમ કરાઈ આવું દોરો, વેણ વધાવવાની જરૂર પડે. બધું કરાવી નાખ્યું હોય. વેણ વધાવો. બધાના લાઈફમાં પ્રોબ્લેમ તો આવવાના ને યાર. દરેક વ્યક્તિ એનું મતલબ પ્રોબ્લેમનું સોર્ટ આઉટ. મારી લાઈફમાં થોડા વધારે કશું પ્રોબ્લેમ નહીં, વધારાના પ્રોબ્લેમ લઈને ફરક હે ને. પાર્ટ ઓફ ભગવાને સૃષ્ટિ બનાવી તો બધું રહેવાનું યાર. અને તું સોચે તેલ લેવા જ બોડામ જ્યો તો યાર જ્યારે બી જોવો ત્યારે દુઃખી. મારા તો લગ્ન નતા જ કરવા પહેલેથી ડે 1 થી આપણે ફાઇનલ હતું ને. આપણે પહેલેથી થોડા આધ્યાત્મિક જીવન તરફ હતા અને અમે કોઈ રસ નહોતો. પછી અમારા બંનેની મિત્રતા થઈ. પછી ચકોએ બી એવું કીધું કે ભાઈ મારે લગ્ન નહીં જ કરવાના હે ને. પછી અમે એવું નક્કી કર્યું કે હા ઠીક હતું, તું જોબ કરે, હિંમતનગર જોબ કરતી હતી, ત્યાં એના થોડા બહુ બધા પ્રોબ્લેમ્સ હતા. અને અમારા બંનેનું બોન્ડિંગ બી સારું આવી ગયું, ટ્યુનિંગ સારી આવી ગઈ. એ મહેસાણા શિફ્ટ થઈ ગઈ હે ને. અને સારી લાઈફ હે ને. મતલબ મારા અંદાજે લાઈફ જીવવા માટે એક મતલબ ફેમિલી હોય તમારી જોડે, એક સારું વ્યક્તિ હોય જે તમને દુઃખ સુખમાં સાથ આપે અને જેની સાથે તમે બધું શેર કરી શકો. અને અત્યારના રિલેશન અને શું કહેવાય અત્યારની મેરેજ લાઈફ તો મતલબ સમજણ શક્તિના બહાર. કારણ કે બે વ્યક્તિ સિવાય આખું ગામ એમાં ઇન્વોલ્વ હોય. પણ જે બિચારા બે વ્યક્તિ હોય એનું કોઈ કશું ઇન્વોલ્વમેન્ટ હોતું નહીં. જો બિચારા એમને એમ ડિસિઝન લેતો કે હા વાપર્યું નહીં અને બધાને કહેવા જાય તો કોઈ એમનું સાંભળતું નહીં. કાઠું બાપા, બહુ કાઠું. અરેન્જ કરીએ અને એમાં જો કદાચ કંઈક પ્રોબ્લેમ આવે ને તો કે બેટા ચાલતું રહે, નસીબ તમારા. નસીબ કે એને એડજસ્ટ કરો, એડજસ્ટ. અને બાય ચાન્સ જો લવ મેરેજ થયા ને એમાં જો કંઈ ગોબડું નીકળ્યું તો પછી હે તમે હોદ્યું તું ને હવે ભોગવો. મને તો સાચું કહું, આ લગ્ન જીવન વાળી પ્રથા માર પલ્લે પડતી જ નહીં. કારણ કે દરેક વ્યક્તિને સ્વતંત્ર જીવવાનો અધિકાર, એકબીજાના સ્પેસ મળવી જોઈએ, સેલ્ફ રિસ્પેક્ટ બી હોવી જોઈએ, દરેકના પોતાના વિચારસરણીય. દરેક માણસની યાર એવી ઈચ્છા હોય ને એનું મતલબ જિંદગી બહુ કિંમતી છે મારી દ્રષ્ટિમાં. કે મનુષ્ય અવતાર એક જ મળો અને લાઈફ જીવવા માટે શું જોઈએ? બેઝિક નીડ્સ ને. પણ વ્યક્તિ એનો મતલબ એવા હોય ને બધા કોન્ટેક્ટમાં બધાનું અલગ અલગ દુઃખ. મને ઘણી વખત એવું થાય કે ભાઈ મતલબ સારી જિંદગી જીવી શકો, હાથે કરીને દુઃખ વરવા અને વફાદાર રહો, તમે લોયલ રહો તમારા લાઈફમાં. જે પણ વ્યક્તિએ સારું જોબ બિઝનેસ જે કરતા હોય કરો હે ને. કમાઓ, ખાઓ, ફરો, આ પ્રોબ્લેમને મતલબ સોર્ટ આઉટ કરો. દરેક પ્રોબ્લેમનો એક કોઈક ને કોઈક સોલ્યુશન. અને જેનું સોલ્યુશન ના પડતું મૂકી દેવાનું ને. જે સાઈડમાં સિમ્પલ હે ને કે ભાઈ એક ના એક દિવસ તો તમારે મતલબ ક્યાંક ને ક્યાંક તો માણસને એ ડિસિઝન લેવું પડે. પણ અત્યારના જમાનામાં તો બહુ મતલબ કાઠું ઘણું કાઠું. અને મારા મમ્મી, ચકુના મમ્મી, એ જમાનામાં જે મેરેજ લાઈફની રિસ્પેક્ટ હતી, એમ મેરેજની વેલ્યુ હતી કે ભાઈ લગ્ન થયા એટલે આખી જિંદગી નિભાવવાનું, એમ ગમે તે પરિસ્થિતિ. અત્યારે તો લગ્ન એટલે છૂટું કરી દો, બીજું કરી દો, ત્રીજું કરી દો. મતલબ ઠીક છે, લગ્નની આપણે એવું રિસ્પેક્ટ કરીએ, એવું નહીં નથી. પણ હું એવું માનું કે જ્યાં પ્રેમ હોય ત્યાં કોઈ બંધનની જરૂર નથી હોતી હે ને. અને જ્યાં બંધન મતલબ હોય પણ પ્રેમ ના હોય તો એ બંધનની બી કંઈ વેલ્યુ નહીં એમ. મતલબ ઠીક છે ને, માણસ એક પેલું કહેવાય ને બંધાયેલું રહે એમ. એને એક ડર રહે કે હું આ કરીશ તો કેસ થઈ જશે, હું કંઈક બીજું કરીશ તો આમ. અને જેને નિભાવવું હોય એને મતલબ કોઈ એવું બંધનની જરૂર નહીં, એ નોર્મલ નિભાવી શકે. એને કોઈ એવું કઈ રીતના સમજાવો, બહુ ટાઈમ લાગે. જો કે આપણે યાર આ મતલબ સત્સંગ કરીએ આ ટોપિક ઉપર, બધાથી પરે હોઈએ અમે, પરે. ના યાર, મને એટલી ખબર પડે કે બે વ્યક્તિનું મન મળે, બે વ્યક્તિની અન્ડરસ્ટેન્ડિંગ હોય તો પછી એમને એમની જિંદગી શાંતિથી જીવવા દેવી હે ને. બહુ ઇન્ટરફેર કોઈને કરવું ના જોઈએ હે ને. પછી એ ભલે માં હોય, બાપ હોય, બહેનો હોય, જીજા હોય, કાકુ, સમાજ જ કેમ ના હોય કે ગમે તે વોટ એવર હોય ને. બહુ ઇન્વોલ્વમેન્ટ કોઈના લાઈફમાં કરવી જ નહીં હે ને, ના જ કરવી જોઈએ. મારા મતલબ મેં લાઈફમાં જો વિડીયો બહુ લાંબો થઈ ગયો ને, હું મારી સ્ટોરી કહીશ કોઈક દિવસે હે ને, બધા ખુશ થઈ જશો. કારણ કે મેં મારી લાઈફ જીવવા માટે બહુ બગાવત કરીએ ફેમિલી જોડે, સમાજ, કુટુંબ. પણ હું ખુશ છું મારી લાઈફમાં. જો મેં બી મતલબ એવું ડર ને એવું બધું રાખ્યું હોય તો હું અત્યારે ખુશ ના હોત, કાં તો દુનિયામાં જ ના હોત. ઘણી વખત મતલબ લાઈફમાં એવો ટાઈમ આવેલો હોય કે મતલબ વિચારી લીધેલું હોય કે ભાઈ સુસાઇડ કરી લઈએ. આજથી મતલબ 10-15 વર્ષ પહેલાંની વાત છે ને. પણ અત્યારે હું કહું છું કે જિંદગી બહુ કિંમતી અને પોતાના લાઈફ માટે મતલબ પોતાની જિંદગી માટે ને પોતાના સપના માટે લડી લેવું જોઈએ. સારા હોવા જોઈએ કે જેથી આપણા મા બાપનું નામ ના ખરાબ થાય અને પણ તમારા માટે જીવવું જોઈએ. આજ તો સત્સંગ થઈ ગયો. ના નોર્મલી મતલબ મારા ઓફિસમાં હું બેસીને બધા જોડે અમુક ટાઈમે આવું સત્સંગ કરું
ઘેરે સત્સંગ ચાલે, એક 2 કલાક સત્સંગ નીકળી જાય કોઈ એવો અમારા topic આરામથી. કોઈ નીકળે. બસ એક ટોપિક નીકળવો જોઈએ ના, એ ટોપિકના ઉપર તો પછી રાતના 12 વાગે 1 વાગે જેવો જેવો ટોપિક ટોપિક શું હોય યાર, આપણે જે લાઈફમાં એક્સપિરિયન્સ કર્યું, આપણે જે એ શેર ફેસ કર્યું કરે, એ શેર કરીએ. અને આસપાસ લાઈક આસપાસના જેટલા પણ હોય ને એ લોકોના લાઈફ એક્સપિરિયન્સ જોયા પછી મતલબ ઘણું બધું શીખ્યા ને, ઘણું બધું શીખ્યા. આપણી લાઈફથી કોઈ બીજું શીખે, બીજાની લાઈફથી આપણે આપણે શીખીએ. મને એટલી ખબર પડે, મેં એક વસ્તુ લાઈફમાં એક્સેપ્ટ કરી લીધી છે કે આપણું જીવન નશ્વર છે, આપણે એકને એક દિવસ મતલબ આ બધું છોડીને જવાનું છે, એ ફાઇનલ જ છે. તો પછી બહુ મગજમારી નહીં કરવાની ને, એ ફાઇનલ છે. એ મતલબ તમે 50, 60, 65, 30, 35 એક્સ કોઈ પણ એક એક્સ મતલબ વર્ષ છે આપણે આ દુનિયામાં છીએ, એના પછી આપણે જતા રહીશું. માની લો કોઈ પણ આ દુનિયા એઝ ઇટ ઇઝ જ રહેવાની છે ને, પણ આપણે એટલા ડિસ્ટર્બ રહીએ છીએ, એટલું બધું મતલબ બિઝી પેલું કહેવાય ને ગૂંચડામાં રહીએ કે આપણે ના ખુદને ઓળખી શકીએ ના ખુદનો ટાઈમ આપીએ. ઓલવેઝ આપણે ભવિષ્યમાં જીવીએ. ચકો Always બહુ ભવિષ્યમાં. થઈ ગયું. ઠીક છે. આ થોડું મતલબ અમારું થોડુંક ટોપિક છે આના એવું ઉપર કંઈક. હતું. લાઈફમાં મતલબ અમારા જે આજુબાજુના છે એમની લાઈફમાં ચાલી રહ્યું. 2 લોકો એવા છે, બંને અમારી ક્લોઝ છે. એક મારી બહુ ક્લોઝ છે, એક એક મારી ચકોની બહુ બહુ ક્લોઝ છે. તો ઠીક છે. બસ આજ એટલું જ કેવું ભાઈ, જીવન જીવવા દો હે ને, મારો ગોળી બધાનો. એક સિમ્પલ, બહુ વિડીયો બહુ લાંબો થઈ ગયો, એક સિમ્પલ વસ્તુ કહું. મને મા બાપ હોય, ભાઈ બહેન કે કોઈ પણ, તમે ખરેખર કોઈને ખુશ જોવા માંગતા હોય ને એ વ્યક્તિ કોઈને પસંદ કરતું હોય કે પ્રેમ કરતું હોય, બરોબર, તો તમે એને સપોર્ટ કરો ને. તમે એવું કેમ વિચારો કે તું ભવિષ્યમાં દુઃખી થઈશ, તું આ થઈશ. તમે એવું કહો ને કે ભાઈ તારા ભવિષ્યમાં કંઈ પણ તકલીફ આવશે તો અમે તારા જોડે ઊભા છીએ ને, તને અમે બધી રીતે સપોર્ટ કરીશું. કારણ કે એક ઉંમર અને એક એજ, એ જે લાગણી હોય ને શરીની, એમાં જો તમે એ વ્યક્તિને પછી સામેવાળા વ્યક્તિ વિશે ભડકાવો તો ભાઈ એનામાં ઇન્વોલ્વ થાવ તો એ આખું અલગ, એ માઇન્ડસેટ આખો અલગ હોય વ્યક્તિનો, કહેવાય ને એ ટાઈમ પિરિયડ આખો અલગ હોય છે. એમાં એના સપોર્ટની જરૂર હોય, સાથની જરૂર હોય, અને સમય સાથે બધું સેટ થઈ જાય. મારા મમ્મીએ તો મારા પપ્પાને મતલબ એકાદ વખત જોયા હતા, લગ્ન થઈ ગયા હતા. એના પહેલાના મારી મમ્મીએ તો જમાનામાં મારા પપ્પાને જોયા નતા. તો એ લોકોએ મારી મમ્મી નિભાવ્યું કે ને કે લગ્ન થઈ ગયા ને પૈખાઓ પડી આ મુહૂર્ત થયું. બોલો. તો એ લોકોએ તો નિભાવ્યું. નિભાવ્યું. પણ અત્યારે એ પરિસ્થિતિ નથી હે ને. અત્યારે મતલબ જેને જે ગમતું હોય ને, હું તો ઇન શોર્ટ બસ 100 વાતની એક વાત, જેને જે ગમતું હોય ને એના જોડે લગ્ન કરીને જીવવા દેવું જોઈએ. મા બાપ ઇન્ટરફેર બહુ નહીં કરવાનું કોઈ. આને જોવું પડે, ખારું ખોટું તો હા, જોવું બધું પડે, જોવું પડે, પણ ટાઈમ આવે. ટાઈમ આપવાનો. રાધે ચલો મળીએ રાધે. કાલે. રાધે રાધે. રાધે રાધે.